ખૂબ છે, પણ બાકીના બધાના મગજમાં એક એવો ખ્યાલ કે બસ 12 ધોરણ ભણી લીધું, હાઈસ્કૂલમાંથી પસાર થઈ ગયા, કોલેજમાં આવી ગયા એટલે આપણે જલસા કરે ને કોલેજમાં ગમે તે કરે, ગમે તે ખવાય, ગમે તે પીવાય. આ ખ્યાલ બિલકુલ ખોટો છે. બેસ્ટમાં બેસ્ટ કારકિર્દી બનાવવાના દ્વાર ઉપર તમે ઊભા છો. 19 થી 25 વર્ષની ઉંમરમાં તમે જે ઈચ્છો એ કરી શકો, અને આ જ ઉંમરમાં જો ટ્રેક બદલાઈ જાય તો તમારું ભવિષ્ય બરબાદ થઈ જાય. હું દરેક શાળામાં એક વાત કાયમ કરું છું કે તમે બધા ડાયા હોય, સંસ્કારી હોય, સારા પરિવારના હોય, સરસ મજાનું ભણો, સરસ મજાનું રિઝલ્ટ લાવો, અને તમારા બધાના મગજમાં સારા સારા સપનાઓ, સારા સારા ગોલ હોય કે મોટા થઈને મારે આ બનવું છે, આ કરવું છે, પૈસા કમાવા છે, મા બાપની સેવા કરવી છે, વગેરે વગેરે. તો બધા જ બાળકોના સપનાઓ સારા હોય. ગુજરાતમાં, દેશમાં બધા યુવાનોના, યુવતીઓના બધાને કંઈક સારું બનવું છે. કોઈને એવો વિચાર ક્યારે નહીં આવતો કે મારે મોટા થઈને મોટા ગેંગસ્ટર બનવું છે, મોટા કેદી બનવું છે, ગુજરાતની બધી જેલોમાં વારે ફરતી વારે જવું છે, એવો વિચાર કોઈને આવે? ના આવે. તો એવો વિચાર કોઈને ના આવે, એવું સપનું કોઈનું ન હોય, તો પછી ગુજરાતની રાજ્યની જેલોમાં જે આટલા બધા યુવાન ગુનેગારો જે ઉભરાય છે, ઢગલા બંધ, એ ક્યાંથી આવે છે? એ આપણા સમાજના, આપણા પડોશી, આપણા સગાવાલા, આપણી સોસાયટીના, આપણા શહેરના જ યુવાન યુવતીઓ છે કે જે જેવી રીતે સારી સ્કૂલોમાં સંખ્યા નથી એટલી સંખ્યા જેલોમાં છે. કદાચ અમદાવાદમાં કે ગુજરાતમાં કોઈ એવી સ્કૂલ નહીં હોય કે 5000 વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણતા હોય, કદાચ હોય તો ભાગ્યે જ. અમદાવાદ જેલની અંદર 5000 કેદીઓ છે અને ગુજરાતની જેલમાં લગભગ 28000, ભારતની જેલોમાં 9 લાખ. એ બધા જ એવા વ્યક્તિઓ છે કે એના પાસે સારા સપના હતા, સારા સંસ્કાર હતા, કંઈક બનવું હતું, કંઈક કરી બતાવવું હતું, ઘણી બધી ઈચ્છાઓ હતી, સારા લક્ષ્ય હતા, સારા ગોલ હતા. તેમ છતાંય એવું એ લોકો શું ભૂલ કરે છે કે શું એ લોકોના જીવનમાં એવી ઘટના બને કે સારી લાઈફ બનાવવાના બદલે જેલ સુધી આવવાના યોગ બને છે? તમને કદાચ અત્યારે એવો વિચાર હોય કે અમે તો બધા સજ્જન છીએ, સારા છીએ, ભણીએ છીએ, વિદ્યાર્થી, સારી લાઈફ બનાવવાના છીએ, તો અમારે આ બધી જેલની વાત ને પોલીસની વાત ને ક્રાઇમને અમારે બધા શું લેવા દેવા? તમને વિચાર આવે કદાચ આવો, વિચાર સાચો જ તમારો, પણ તમે ઇરાદાપૂર્વક કોઈ વસ્તુ કરવા માંગતા ન હોય, તમારે ગુનેગાર બનવું ન હોય, તમારે સારું જ જીવવું હોય, દરેક વ્યક્તિને સારું જીવવું હોય, પણ સંજોગો જીવનમાં એવા આવી જાય છે કે માણસ રાહ ભટકી જાય છે. જેલમાં આવતા યુવાન ગુનેગારોમાં 60 થી 65% યુવાન ગુનેગારો છે, અને યુવતીઓમાં પણ, મહિલાઓમાં પણ ક્રાઇમનો રેશિયો દિવસે દિવસે વધતો જાય છે. મારે જે મુખ્ય વાત કરવી છે તમને ડ્રગ્સની, જે અમદાવાદ પૂર્વ, આ તમારા બધા વિસ્તારમાં તો સૌથી કદાચ વધુ દૂષણ છે આ વસ્તુનું. અને ડ્રગ્સના ધંધામાં, ડ્રગ્સના કારોબારમાં અમદાવાદ જેવા શહેરમાં